નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 4 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમ આપણે ચર્ચા કરીએ. ભારતમાં પ્રથમ વખત ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલને કોવિડ-19 માટે કઈ દવાનું ક્લિનિકલ ટ્રાયલ કોરોના દર્દી પર કરવાની મંજૂરી મળી છે? એક કઈ દવા છે કે જેના માટે જેની એ દવાને કોવિડ-19ના જે દર્દીઓ છે તેના પર ટ્રાયલ માટેની મંજૂરી મળી છે, ક્લિનિકલ ટ્રાયલ માટેની. તો આપણો આન્સર થશે ફેવિપિરાવિર. ફેવિપિરાવિર નામની દવા પર એને આ પ્રકારનું મંજૂરી મળી ચૂકી છે. કઈ કંપનીને? ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપનીને. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા સૌપ્રથમ આ કંપનીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તે કોવિડ-19ના દર્દી પર પરીક્ષણ કરનાર પ્રથમ કંપની બની. મિત્રો જુઓ, આ પ્રકારનું એક ક્લિનિકલ ટ્રાયલ કરનાર પ્રથમ કંપની બની છે અને એ આ પ્રકારનું પરીક્ષણ કરશે. કઈ કંપની છે? ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની. ફેવિપિરાવિર એ એક એન્ટીવાયરલ દવા છે કે જેનો અગાઉથી જાપાની ઇન્ફ્લુએન્ઝા વાયરસના ઇલાજ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિયમ અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત 150 વ્યક્તિ પર પરીક્ષણ કરવામાં આવશે. હવે જો આ 150 પર પરીક્ષણ કરવામાં આવશે તો કેટલા દિવસનો એનો સમય પીરિયડ રહેશે? 14 દિવસનો. અને એનું સંપૂર્ણ અધ્યયન એટલે કે જો ક્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ દવા આપી હોય, નવી દવા હોય અથવા તો રસી હોય તો એનું કોઈ આડઅસર તો નથી થતી ને? આ બધું અભ્યાસ કરવા માટેનો સંપૂર્ણ અધ્યયનનો સમય રહેશે 28 દિવસનો. પ્રોફેસર બીબી લાલ ઇન્ડિયા રીડિસ્કવર્ડ નામની ઈ બુકનું વિમોચન તાજેતરમાં કોણે કર્યું? બુકનું નામ છે પ્રોફેસર બીબી લાલ ઇન્ડિયા રીડિસ્કવર્ડ. તો આ ઈ બુકનું વિમોચન કરવામાં આવ્યું. કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણો આન્સર થશે પ્રહલાદસિંહ પટેલ. પ્રહલાદસિંહ પટેલ, આપ જોઈ શકો છો પ્રહલાદસિંહ પટેલ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલ પ્રોફેસર બીબીલાલ ઇન્ડિયા રીડિસ્કવર્ડ નામની ઈ બુકનું વિમોચન કર્યું. હવે જે પ્રોફેસર બીબીલાલ છે એ આપ જોઈ શકો છો કે પ્રોફેસર બીબીલાલ મહાન પુરાતત્વવિદ પ્રોફેસર બીબીલાલની શતાબ્દી વર્ષગાંઠ પ્રસંગે આ ઈ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મિત્રો યાદ રાખજો કે હાલમાં એમનું કેટલામું વર્ષ ઉજવાઈ રહ્યું છે? એટલે કે 99 યર કમ્પ્લીટ કર્યા, 100મું વર્ષ, શતાબ્દી વર્ષ એમનું ઉજવાઈ રહ્યું છે. એમનો જન્મ ક્યારે થયો હતો? તો એમનો જન્મ થયો હતો 2 મે 1921 ઝાંસી, ઉત્તર પ્રદેશ ખાતે. એટલે આપ જોઈ શકો કે હાલમાં 2020નું વર્ષ ચાલે છે અને હવે 2020થી લઈને 2021નું વર્ષ એટલે કે આ સમય દરમિયાનનું શતાબ્દી વર્ષ ઉજવવામાં આવશે. એટલે એ પ્રસંગે આ ઈ બુક લોન્ચ કરવામાં આવી છે. આ પુસ્તક એક શતાબ્દી વિશેષ સંસ્કરણ છે. પુરાતત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ સન્માન કરવામાં આવ્યું છે. હવે જો અહીંયા બે સમિતિ, એક સમિતિ અને એક મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને તેની સાથે સાથે પ્રોફેસર બીબીલાલ શતાબ્દી ઉજવણી સમિતિ બંને સાથે મળીને આ બુકને પૂર્ણ કરી છે, બનાવી છે. કયા દેશની નૌસેના દુનિયાના સૌથી મોટા સમુદ્રી અભ્યાસ રિમ્પેકની મેજબાની કરશે? રિમ્પેકની મેજબાની કયો દેશ કરશે? જો અહીંયા યાદ રાખજો કે આ દુનિયાનો સૌથી મોટો સમુદ્રી અભ્યાસ છે. તો આપણો આન્સર થશે અમેરિકા. અમેરિકા તેની મેજબાની કરી રહ્યું છે. યુએસ પેસિફિક ફ્લીટ દ્વારા આ વર્ષે દ્વિવાર્ષિક રિમ્પેકનું આયોજન કરાશે. એટલે કે દ્વિવાર્ષિક, દર 2 વર્ષે આ આયોજન કરવામાં આવે છે. દર 2 વર્ષે કરવામાં આવે છે. તો પહેલા ક્યારે કરવામાં આવ્યો હતો? તો પહેલા કરવામાં આવ્યો હતો 2018માં આ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 2018માં આયોજન થયું હતું ત્યારે 26 દેશોએ 26 કન્ટ્રી એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. આ ઇવેન્ટ સામાન્ય રીતે જૂનથી ઓગસ્ટ સુધી ચાલતી હોય છે, જેમાં દરિયા ઇવેન્ટ તેમજ લશ્કરી વિનિમય અને દરિયા કિનારાની તાલીમ સામેલ હોય છે. હવે જુઓ, પરંતુ આ જૂનથી ઓગસ્ટ સુધી ચાલતી હોય છે, બટ હાલમાં કોરોના વાયરસને કારણે હવે એને માત્ર ને માત્ર 2 અઠવાડિયામાં આ ઇવેન્ટ આયોજિત કરી દેવામાં આવશે. હવે અહીંયા મિનિંગફુલ એક્સરસાઇઝ એવું કહેવામાં આવે છે કે મિનિંગફુલ એક્સરસાઇઝ કરવામાં આવશે. તો મિનિંગફુલ એક્સરસાઇઝ એટલે શું? તો મેક્સિમમ ટ્રેનિંગ વેલ્યુ એન્ડ મિનિમમ રિસ્ક ટુ ધ ફોર્સ, એટલે કે જે ફોર્સ જે જોડાય છે એ વ્યક્તિઓને એકદમ ઓછામાં ઓછું રિસ્ક થાય એ પ્રકારનું કરવામાં આવશે. અને આ એ કેટલામો ક્રમની છે? તો 27મા ક્રમની થશે. 27મી આ એક્સરસાઇઝ થશે કે જેને 17થી 31 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. 17થી ઓગસ્ટ 2020 દરમિયાન. તેની થીમ કઈ રાખવામાં આવી છે? તો થીમ રાખવામાં આવી છે કેપેબલ, એડેપ્ટિવ એન્ડ પાર્ટનર્સ. રિમ્પેકનું પૂરું નામ શું થશે? તો રિમ ઓફ ધ પેસિફિક એક્સરસાઇઝ કે જેનું હેડક્વાર્ટર છે પર્લ હાર્બર, કે જે અમેરિકા, જે આપણે જોઈએ છીએ કે જ્યારે સેકન્ડ વિશ્વયુદ્ધ થયું હતું, સેકન્ડ વર્લ્ડ વોર,
તો તેમાં એવું કહેવાય છે કે જાપાને અમેરિકાના પર્લ હાર્બર હુમલો કર્યો હતો અને તેના વિરુદ્ધમાં અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશીમા નામના 2 શહેરો પર બોમ્બ ફેંક્યો હતો. હવે આ પર્લ હાર્બર જાપાને જ બોમ્બ ફેંક્યો હતો કે કેમ એ ઘણું બધું વિવાદાસ્પદ છે. તેમ છતાં આપણે એટલું યાદ રાખીશું કે અમેરિકાનો દાવો છે કે જાપાને તેના પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ એમણે વળતો આન્સરમાં અમેરિકાએ જાપાનના 2 શહેરો પર હુમલો કર્યો હતો. એના કુલ મેમ્બરો કેટલા છે? તો 22 મેમ્બર છે કન્ટ્રી અને 6 ઓબ્ઝર્વર કન્ટ્રી સંકળાયેલા છે. કઈ રાજ્ય સરકાર દ્વારા ડોર સ્ટેપ આંગણવાડી નામની પહેલ શરૂ કરવામાં આવી છે? ડોર સ્ટેપ આંગણવાડી નામની પહેલ શરૂ કરવામાં આવી છે કયા રાજ્ય દ્વારા? તો ગુજરાત રાજ્ય દ્વારા. ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય દ્વારા આ જે પહેલ શરૂ કરવામાં આવી છે તો એક તો હેતુ કયો હોય? તો આંગણવાડીના જે આપ જોઈ શકો છો કે આંગણવાડીના માધ્યમથી જે કોઈનું નેટવર્ક છે આંગણવાડીનું નેટવર્ક, તો તેના માધ્યમથી 3 થી 6 વર્ષની જે નાના બાળકો છે, 3 વર્ષથી 6 વર્ષના બાળકો, એ બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને કિશોરીઓને પૌષ્ટિક ભોજનના પેકેટ પહોંચાડવા. એ સાથે સાથે આપ જોઈ શકો છો કે આંગણવાડીનો જે કાર્યક્રમ ચાલે છે એ કોના દ્વારા ચલાવવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, WCD, એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. હવે તમે એક બીજો શબ્દ સાંભળ્યો હશે બાળકોના માટે જે ખાસ સંકળાયેલો શબ્દ છે, ICDS, એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. એમના દ્વારા પણ ઉંમરે આંગણવાડી નામનો એક ટીવી પ્રોગ્રામ પણ ચલાવાય છે. નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કયા કેન્દ્રની સ્થાપના કરી? હવે જે કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તેનું નામ છે સરસ, SARAS, એટલે કે સરસ. મિત્રો જોઈ શકો છો કે આ એક મિની રત્ન કંપની છે. કઈ કંપની છે? નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ, એટલે કે નોર્ધન કોલફિલ્ડ એ એક મિની રત્ન કંપની છે. જો મિની રત્ન કંપની, હવે મિની રત્ન કંપની આપણે ત્યાં અલગ અલગ જે પાર્ટ છે કે મહારત્ન કંપની, નવરત્ન કંપની, મિની રત્ન કંપની. મિની રત્નમાં પણ 2 પાર્ટ પડે છે, એક તો મિની રત્ન પાર્ટ 1 અને પાર્ટ 2. તો આ જે કંપની છે નોર્ધન કોલફિલ્ડ એ મિની રત્ન કેટેગરી 1માં આવે છે. હવે મિની રત્ન કેટેગરી 1 એમાં શું હોય છે કે જે કંપની છેલ્લા 3 વર્ષથી એ પ્રોફિટ કરતી હોય અથવા જે 3 વર્ષ છે એમાંથી કોઈ પણ એક વર્ષ 30 કરોડ અથવા 30 કરોડથી વધારેનો પ્રોફિટ કર્યો હોય, નેટ પ્રોફિટ, તો એને મિની રત્ન કેટેગરી 1માં લેવામાં આવે છે. ત્યારબાદ એમાં પ્રોફિટ વધતો જાય તો એને પછી વધારે ને વધારે નવરત્નમાં અને ત્યારબાદ એને મહારત્નમાં કાઉન્ટ કરવામાં આવે છે. પણ જો અહીંયા યાદ રાખજો મિત્રો કે કોલ ઇન્ડિયા હોય, કોલ ઇન્ડિયા તો એ મહારત્ન કંપની છે અને નોર્ધન કોલફિલ્ડ હોય તો તે મિની રત્ન કેટેગરી 1માં આવે છે. કોલ ઇન્ડિયાની મુખ્ય સહાયક કંપની નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ. જો મિત્રો અહીંયા ફરીથી એકવાર રિપીટ કરું કે આ જે કંપની છે એ કઈ કંપની સાથે એગ્રીમેન્ટ કર્યું છે? નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ. અને કોલ ઇન્ડિયા છે એ મુખ્ય કંપની છે કે જે નવરત્ન કંપની છે અને એની આ પેટા કંપની છે. તેમણે નવીનીકરણ, રિસર્ચ અને વિકાસ માટે સરસ નામનું એક કેન્દ્રની સ્થાપના કરી છે. સરસનું પૂરું નામ શું થશે? સર્વિસ એન્ડ અપ્લાઇડ રિસર્ચ અલાયન્સ એન્ડ સપોર્ટ. નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ એ ભારત સરકારની મિની રત્ન કંપની છે. મિત્રો યાદ રાખજો કે એ મિની રત્ન કંપની છે અને આ જે સેન્ટર સ્થાપવામાં આવ્યું છે સરસ સેન્ટર એ કોના સહયોગથી બનાવવામાં આવ્યું છે? તો IIT બનારસ. IIT બનારસના સહયોગથી સ્થાપવામાં આવ્યું છે. હવે તેમાં આ કંપની એટલે કે નોર્ધન કોલફિલ્ડ એ આપણા ભારત સરકારની મિની રત્ન કંપની છે જે ભારતમાં કોલસાનું જે ઉત્પાદન છે એમાં 15% ફાળો આપે છે. તેનું મુખ્ય મથક મધ્યપ્રદેશ, જેની સ્થાપના 1985માં કરવામાં આવી હતી. ક્રાઇસિલ એટલે કે ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ તેમના સંશોધન અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020માં કુલ સ્થાપિત નવીનીકરણીય ક્ષમતાના સંદર્ભમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? અહીંયા પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? તો પ્રથમ સ્થાને છે કર્ણાટક. કર્ણાટકે એ ગયા વર્ષે એટલે કે લાસ્ટ યરમાં પણ એ પોતે પ્રથમ સ્થાને હતું, એટલે કે એનો હિસ્સો, એનો જે સ્ટેટસ છે એ જાળવી રાખ્યું છે, કન્ટિન્યુ સતત જાળવી રાખ્યું છે. ગયા વર્ષે પણ પ્રથમ ક્રમે હતું અને આ વર્ષે પણ પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે કયું રાજ્ય છે? તો સેકન્ડ પર છે તમિલનાડુ. સેકન્ડ પર તમિલનાડુ અને થર્ડ પર છે આપણું ગુજરાત. ગુજરાત ત્રીજા ક્રમ પર છે. ક્રાઇસિલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એનું મુખ્ય મથક આવેલું છે મુંબઈ ખાતે અને તેના ચેરમેન છે, હાલના ચેરમેન છે જ્હોન બેરી ફોર્ડ. જ્હોન બેરી ફોર્ડ તેના ચેરમેન છે. IBP એટલે કે ઇન્ટરનેશનલ બજેટ પાર્ટનરશિપના રિપોર્ટ મુજબ બજેટ પારદર્શિતા અને
બજેટ પારદર્શિતા અને જવાબદારીમાં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 53મો. આપ જોઈ શકો છો બજેટ ટ્રાન્સપરન્સીમાં ઇન્ડિયા એટ 53rd પોઝિશન. ભારતનો ક્રમ 53મો ક્રમે રહેલો છે ભારત. ઇન્ટરનેશનલ બજેટ પાર્ટનરશિપના રિપોર્ટ પ્રમાણે બજેટ પારદર્શિતા અને જવાબદારી મામલે ભારત 117 દેશોમાંથી 53મા સ્થાન પર છે. કુલ કેટલા દેશો છે? 117 દેશો. તેમાંથી ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ 53મો છે. અને સ્કોર પૂછે તો સ્કોર કેટલામો છે? 49th સ્કોર છે. પ્રથમ ક્રમાંકે ન્યુઝીલેન્ડ આવે છે જેનો સ્કોર કેટલો છે? 87. જો મિત્રો ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંનેનો સ્કોર કેટલો થયો છે? 87 છે. બટ ન્યુઝીલેન્ડને ફર્સ્ટ ક્રમ આપ્યો છે અને સાઉથ આફ્રિકાને સેકન્ડ ક્રમ આપ્યો છે. ત્યારબાદ સ્વીડન 86નો સ્કોર છે. અહીંયા મિત્રો આ જે આપવામાં આવ્યું છે એ સ્કોર છે, જે સ્કોર આપણે ભારતને 49 મળ્યો છે એ પ્રકારનો સ્કોર છે. ત્યારબાદ મેક્સિકો, જોર્જિયા અને બ્રાઝિલ. જોર્જિયા અને બ્રાઝિલને પણ 81 સ્કોર મળ્યા છે. તેમ છતાં જોર્જિયાને નંબર 5 નંબર પર આપવામાં આવ્યો છે અને બ્રાઝિલને 6 નંબર પર આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ છેલ્લા ઘણા વર્ષોના બજેટના ઓડિટ રિપોર્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેમજ નાગરિકોનો અભિપ્રાય પણ સાથે સાથે લેવામાં આવે છે. મિત્રો અહીંયા જે સ્કોર આપવામાં આવે છે એટલે કે જો 1 થી લઈને 100 સુધીનો સ્કોર હોય છે, તો સ્કોર જેમ નજીક હોય છે એટલે કે જેમ અપ હોય છે એમ એની ટ્રાન્સપરન્સી વધારે સારી હોય છે. એ આપણે અહીંયાથી જે ક્રમ આપવામાં આવ્યો છે ત્યાંથી જોઈ શક્યા છો. રાજ્યના લોકોને નિઃશુલ્ક અને કેશલેસ વીમો પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? નિઃશુલ્ક અને કેશલેસ વીમો પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર. જોઈ શકો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. એ તરત પહેલા કોણ હતું? એમના પહેલા તરત કોણ હતું? તો દેવેન્દ્ર ફડણવીસ. દેવેન્દ્ર ફડણવીસના તરત પહેલા કોણ મુખ્યમંત્રી હતું એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. એટલે કે હાલમાં જે મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે, એના પહેલા કોણ મુખ્યમંત્રી હતું? તો એના પહેલા હતું દેવેન્દ્ર ફડણવીસ. તો એના તરત જ પહેલા કોણ મુખ્યમંત્રી હતું તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ચલો જોઈએ. મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી મુખ્યમંત્રી કોણ છે? અજીત પવાર. જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે. કોવિડ-19 મહામારી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ જાહેરાત ક્યારે કરવામાં આવી? તો મહારાષ્ટ્રનો 60મો સ્થાપના દિવસ કે જે 1 મે 2020 એટલે કે જ્યારે જો કે મહારાષ્ટ્રનું નામકરણ અને મહારાષ્ટ્ર માટે અલગની જે સ્થાપના કરી દેવામાં આવી હતી એ હતું શિવાજી જયંતિના દિવસે. બટ તેમ છતાં 1 મે 2020ને મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવું કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે અને તે આ વીમો જે કેશલેસ છે અને વિના મૂલ્ય છે એ દરેક મહારાષ્ટ્ર રાજ્યના દરેક લોકોને લાગુ પડે છે. મહારાષ્ટ્ર સરકારે જનરલ ઇન્સ્યોરન્સ પબ્લિક સેક્ટર એસોસિએશન સાથે MOU કર્યા છે. કયા રાજ્ય દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર કોવિડ-19 સેસ લગાવાયો? સેસ એટલે કે ઉપકરણ, એક પ્રકારનો ટેક્સ લગાવાયો છે. તો શેના માટે? પેટ્રોલ અને ડીઝલ પર. તો એવું રાજ્ય કયું બન્યું છે? તો આપણો આન્સર થશે નાગાલેન્ડ. નાગાલેન્ડ રાજ્યએ આ પ્રકારનું એક ઉપકર એટલે સેસ લગાવી દીધો છે. તો નાગાલેન્ડ રાજ્ય છે એમણે એક જાહેરાત કરી કે કોવિડ-19ના કારણે હાલમાં જે પેન્શનરો છે, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો, એમને 1 જાન્યુઆરી 2020થી મોંઘવારી ભથ્થું પણ આપવામાં નહીં આવે. 1 જાન્યુઆરી 2020થી એને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવશે નહીં. એ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલ પર એમણે સેસ લગાવ્યો છે. હવે પેટ્રોલ અને ડીઝલ પર સેસ લગાવ્યો છે તો આ પ્રકારનું કરનાર તે પ્રથમ રાજ્ય બન્યું છે. ક્યારથી અમલી બન્યું છે? તો અમલી બન્યું છે 28 એપ્રિલથી. 28 એપ્રિલથી અમલી બન્યું છે. જ્યારે પગાર અને પેન્શનરોને એને મોંઘવારી ભથ્થું નહીં આપવાનું ક્યારથી કરવામાં આવ્યું છે? તો 1 જાન્યુઆરી 2020થી કરી દેવામાં આવ્યું છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? તો નેફ્યુ રિયો અને તેના રાજ્યપાલ છે RN રવિ. ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડેની ઉજવણી 4 મેના રોજ કરવામાં આવે છે. દર વર્ષે 4 મેના રોજ ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી 1999માં. 1999માં આ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગી અને તેમાં 5 ફાયર ફાઇટરના જવાનોના મૃત્યુ થયા હતા. ત્યારથી એ ઉજવણી શરૂઆત કરવામાં આવી છે. 4 મેના રોજ સેન્ટ ફ્લોરિયનનો જન્મદિવસ છે. સેન્ટ ફ્લોરિયનનો પણ જન્મદિવસ છે 4 મેના રોજ અને તે
રોમન બટાલિયનના પ્રથમ કમાન્ડિંગ ફાયર ફાઇટર હતા અને તેઓએ ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. તો તેમની યાદમાં આ દિવસ એટલે કે 4 મેને આપણે રાષ્ટ્રીય ફાયર ડે તરીકે ઉજવીએ છીએ, એટલે કે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે તરીકે ઉજવીએ છીએ. મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી કે કોરોના વોરિયર્સ જે છે એમને એ જે કોરોના વોરિયર્સ છે અથવા તો કોરોના યોદ્ધાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે એક એરફોર્સ દ્વારા આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું હતું, પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. તો આ પ્રકારે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આપણે જોઈએ કે ગુજરાતમાં કોરોના સામે લડતા જમીની યોદ્ધાઓને હવાઈ યોદ્ધાઓની એર સેલ્યુટ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સારે જહાં સે અચ્છા એક ધૂન હતી. કઈ ધૂન હતી? સારે જહાં સે અચ્છા. આ ધૂન પર એરફોર્સનું બેન્ડ વાદન, એરફોર્સ 3 SU-30 સુખોઈ યુદ્ધ વિમાનનું ફ્લાઇટ પોસ્ટ કરવામાં આવ્યું હતું. મિત્રો સિવિલ હોસ્પિટલ જે છે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. તેનું મૂળ નામ કયું છે? જે અમદાવાદ ખાતે આપણી સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલનું મૂળ નામ કયું છે? કારણ કે આ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એવું કહેવાય છે. તો એનું મૂળ નામ છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તો મિત્રો આ હતા 4 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.